અમરેલીમાં શિક્ષક દ્વારા ધોરણ 4ની બે વિદ્યાર્થીનીઓ સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે કે જેમાં મહેન્દ્ર કાવઠિયા નામનો આ નરાધમ છેલ્લા એક સપ્તાહથી દુષ્કર્મ આચરી રહ્યો હતો। આ ઘટનાની જાણ વિદ્યાર્થીનીએ તેના માતા પિતાને કરતા વાલીઓએ આ નરાધમને રંગે હાથ ઝડપી પાડ્યો હતો। તેને પોલીસને સોંપ્યો હતો અને આ સમગ્ર મામલે નરાધમ શિક્ષક સામે પોક્સો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। ત્યારે હવે આ મામલે એક મોટી અપડેટ સામે આવી છે। અમરેલીના નરાધમ શિક્ષક મહેન્દ્ર કાવઠિયા સામે શિક્ષણ વિભાગે કાર્યવાહી કરી છે। મળતી માહિતી મુજબ અમરેલી નગરપાલિકા શિક્ષણ સમિતિના શાસનાધિકારીએ નરાધમ શિક્ષક મહેન્દ્ર કાવઠિયા સામે કાર્યવાહી કરતા તેને સસ્પેન્ડ કર્યો છે। આ સાથે શિક્ષણ વિભાગ દ્વારા નરાધમ શિક્ષક સામે વધુ આકરા પગલાં ભરવાની કાર્યવાહી શરૂ કરાઈ છે। મહેન્દ્ર કાવઠિયા સામે આ કાર્યવાહી કર્યા બાદ શિક્ષણ વિભાગ દ્વારા મહેન્દ્ર કાવઠિયાની જગ્યાએ બે નવા શિક્ષકો મૂકી શિક્ષણ કાર્ય આગળ ધપાવ્યું છે। બીજી તરફ શિક્ષક મહેન્દ્ર કાવઠિયા હાલ 3 દિવસના પોલીસ રિમાન્ડમાં છે। શિક્ષક મહેન્દ્ર કાવઠિયાના સોમવારે 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થશે। ત્યારે ટોક ઓફ ધ ટાઉન બનેલા નરાધમ શિક્ષક કેસમાં પોલીસે આગવી ઢબે તપાસ શરૂ કરી છે। તેમજ નિર્દોષ વિદ્યાર્થીની બાળકો માટે પાયલ ગોટી કેસના વકીલ સંદીપ પંડ્યાએ વિનામૂલ્યે કેસ લડવાની તૈયારી દર્શાવી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।